નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના બુજેઠાથી ભાવપુરાના રસ્તા ઉપર ગેરકાયદેસર માટીનું ખનન થઈ રહ્યું છે. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના બુજેઠા ગામમાં આવેલ કુબેર ભંડારી રોડ ઉપર બુજેઠા ગામથી ભાવપુરા રસ્તા પર કોઈ રોડનું કામ કરતી એજન્સી દ્વારા 11 ટ્રેક્ટર અને 2 જેસીબી કામે લગાડી ગેરકાયદેસર માટીનું ખનન કરતા હોય જે ગ્રામજનો દ્વારા રોકવામાં આવ્યું. સરપંચ અને તલાટી દ્વારા આ ગેરકાયદેસર માટીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તેવું ગામજનોનું કહેવું છે. ગામજનોને જાણ થતાં ઘટના સ્થળે જઈને કામ રોકાવતા જેસીબીના ડ્રાઈવર દ્વારા ગ્રામજનો પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના સ્થળે નર્મદા પોલીસ તેમજ મામલતદાર તેમજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આવી પહોંચ્યા હતા. 11 ટ્રેક્ટર અને 2 જેસીબી જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બુજેઠા ગ્રામ પંચાયત દ્વારા આ રસ્તો જાહેર રસ્તા ઉપર બધું આ માટીનું ખોદકામ કરેલ છે અને માટી વેચી દીધેલ છે. કોન્ટ્રાક્ટરને બારોબાર સરપંચ સાહેબ વેચી દે છે. આ જવાનો રસ્તો છે, આ જાહેર રસ્તો છે ભાવપુરા જવાનો. બરાબર, આ કઈ દેશે પબ્લિક કરેલો નથી. ગામજનોને જાણબાર કરેલી. સરપંચ સાહેબ છે, તમે પૂછી શકો છો કે ઠરાવ આપેલો છે ભાઈ સાહેબ. જેસીબી વાળાએ આમાં જો ખેતરના માલિક ઉપર હુમલો કર્યો છે વગર પરવાનગી અને ગમે તેમ આવીને ટ્રેક્ટર લગાવી જાય, જીસીબી લઈ જાય ને કોઈ કીએ તો દાદાગીરી કરવાનું, મારવાનું ધમકી આલે ને કોઈ માનતા નહીં. ને અમારા ગામનું તલાવ છે તેવું ઊંડું કરી નાખ્યું. વગર એને સરપંચ સાહેબને ફરિયાદ કરી, તલાટી સાહેબને ફરિયાદ કરી, ટીડીયા સાહેબ આવ્યા હતા મિટિંગમાં તો એ જાણ કરી, પણ કોઈ અત્યાર સુધી કોઈ કાર્યકર્તા કશું કરતા નહીં. કાલ ઉઠીને કોઈ છોકરો બુડી મળશે તેની જવાબદારી કોણ લેશે? અમારા તલાવમાં અમારા નાના મોટા છોકરાઓ છે. જાહેર રસ્તો લગાવી દીધા અને કાયદેસર કોની સત્તાથી આ ખોદાયું છે? કોન્ટ્રાક્ટરને માટી વેચી છે અને વેચી છે અને લાખો કરોડો રૂપિયા લે છે. માટી કોને વેચી છે એનું કોણ સવાલ છે? સરપંચે. બ્યુરો રિપોર્ટ, સ્વર્ણિમ ન્યૂઝ.